યુનિવર્સિટીમાં થયેલ દંગલ મુદ્દે તંત્ર છે એક્શનમાં અને મુખ્ય આરોપીને લીધો છે શકંજામાં। જાણીશું કે કાજલ હિન્દુસ્તાનીના કયા નિવેદને મચાવી દીધી છે બબાલ અને ગુનાહિત તત્વો તરફ જામનગર તંત્રએ કેવી બોલાવી છે તવાઈ। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાં દંગલ મુદ્દે લેવાયેલી એક્શનની। મુખ્ય આરોપી ક્ષિતિજ પાંડેને ઝડપી લેવાયો છે તો બીજી તરફ સલામતી માટે વિદેશથી વિદ્યાર્થીઓને જે એનઆરઆઈ હોસ્ટેલમાં શિફ્ટ કરવાનો લેવાયો છે નિર્ણય। તો બીજા મુદ્દામાં વાત કરીશું કાજલ હિન્દુસ્તાનીના વિવાદાસ્પદ નિવેદનની કે જેને પગલે પાટીદાર સમાજના ફાટી નીકળ્યો છે રોષ। આખરે એવું શું બોલ્યા કાજલ કે વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે। ત્રીજા મુદ્દામાં જામનગર તંત્રએ બોલાવેલી તવાઈની કરીશું વાત। કુખ્યાત ગેંગ સાયશા બંધુઓ તરફ તંત્રએ કરી છે લાલાક અને તેના દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। આગળ વાત કરીશું ચોથા મુદ્દામાં અમદાવાદમાંથી સામે આવેલી ઘટનાની। અહીં નિકોલમાં મામાદેવ મંદિરનો શેડ તોડતા વિરોધનો વંટોળ ફૂંકાયો છે। લોકોએ વિરાટનગર એએમસી કચેરીનો કર્યો ઘેરાવ। એટલું જ નહીં, ચૂંટણીના બહિષ્કારની પણ આપી દીધી છે ચીમકી। તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી તો ભાવનગર કોઠિયા ગામેથી પણ સામે આવી છે। પાંચમા મુદ્દામાં જાણીશું કે કોઠિયાના રહેવાસીઓ શા માટે કહી રહ્યા છે કે રોડ નહીં તો વોટ નહીં અને અંતમાં ચૂંટણી પર મંડરાઈ રહેલા ડીફેકના ખતરાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચૂંટણી પર કેવી રીતે પડી શકે છે તેની અસર અને શા માટે આ છે સૌથી મોટો ચિંતાનો વિષય તેની કરીશું વાત। आओ सौप्रथम नजर करिए आजना पहला मुद्दा पर। नमाज पढ़वा मुद्दे गुजरात यूनिवर्सिटी में